ધોરણ 4નો એકમ 8 ગાડું અને પૈડું ગણિતમાં જોઈએ મિત્રો. આની અંદર આપણે જે એકમના મુદ્દાઓની વાત કરવાની છે તો એ એકમના મુદ્દાઓની અંદર પરિકરની મદદથી વર્તુળ દોરવું અને નંબર 2 વર્તુળનું કેન્દ્ર, ત્રિજ્યા અને વ્યાસની સમજની વાત કરવાની છે. પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1ની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે અહીંયા કે માગ્યા મુજબ જવાબ આપો. હવે માગ્યા મુજબ જવાબ આપવાના કીધા તો પહેલા નંબરની અંદર આપણે જોઈએ, તમારી આસપાસ તમે જોયેલી ગોળ વસ્તુઓના નામ લખો. કેટલા? 5. તો પહેલું છે સિક્કો, ચકરડી, થાળી, દડો અને વાટકી. નંબર 2. નંબર 2ની અંદર જોઈએ તો નીચેનામાંથી ગોળ આકાર કોનો થશે? તો એ બટન. કોનો થશે? બટન. નંબર 3. નંબર 3ની અંદર જોઈએ, તમારા પિતાના બાઇકની ચાવીનો આકાર ગોળ છે? ના. આગળ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર એવી સૂચના અહીંયા આપવામાં આવેલી છે કે નીચે આપેલી વસ્તુઓ જેનું તળિયું ગોળાકાર હોય તેની નીચેના ખાનામાં ટીક કરવાનું છે. તો અહીંયા આપણે જોઈએ નંબર 1. તો નંબર 1ની અંદર ડીશ ગોળ છે એટલે આપણે અહીંયા ગોળ કરવાનું થશે. બરાબર? એટલે આપણે અહીંયા ગોળ કરવાનું થશે. નંબર 2 તો કંપાસ બોક્સ છે, જે ગોળ નથી એટલે આપણે અહીંયા ગોળ કર્યું નથી. નંબર 3 આ છે સાબડું, તો એ પણ ગોળ છે એટલા માટે આપણે એને ખરાની નિશાની કરીએ છીએ, ટીક માર્ક કરીએ છીએ. નંબર 4. તો નંબર 4ની અંદર જોઈએ આપણે તો નંબર 4ની અંદર આ કેક છે જે ગોળ નથી એટલા માટે આપણે ત્યાં કર્યું નથી. આ છે તારો, એ પણ ગોળ નથી એટલા માટે આપણે નથી કરતા. જ્યારે ટોપી છે એ થોડો ગોળ આકાર છે એટલે આપણે એની અંદર ટીક કરીએ છીએ. આગળ જોઈએ મિત્રો તો પ્રશ્ન નંબર 3. નીચેની ડિઝાઇન જોડી વર્તુળ બનાવો. અહીંયા આપણને અલગ અલગ ડિઝાઇન આપેલી છે, એને જોઈન્ટ કરી અને આપણે વર્તુળ બનાવવાનું છે. એમાં નંબર 1. તો અહીંયા જે ટપકા છે એને તમારે ગોળ કરી અને ત્યાર પછી એનો ગોળ બનાવવાનું છે. એવી જ રીતે નંબર 2. તો નંબર 2ની અંદર જોઈએ તો નંબર 2ની અંદર આ બધા જ જે અક્ષર આપેલા અક્ષરને જોઈન્ટ કરી અને આવી રીતે ગોળ બનાવવાનું છે. નંબર 3. નંબર 3ના અંદર જે આકૃતિ આપેલી છે એને પણ આપણે ગોળ બનાવવાની છે. તો એ આવી રીતે આપણે ગોળ બનાવી શકીએ છીએ. નંબર 4. નંબર 4ની અંદર આપણને જે આકૃતિ આપેલી છે એમાં આપણે અહીંયાથી આવી રીતે પરિકરની મદદથી, પેન્સિલની મદદથી ગોળ બનાવી શકીએ છીએ. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર અહીંયા એવી સૂચના આપવામાં આવેલી છે કે નીચે આપેલી વસ્તુઓની મદદથી વર્તુળ દોરો. એટલે તમારે અહીંયા જે 1 નંબર છે એ 1 નંબરની અંદર બંગડીની મદદથી, કોની મદદથી? બંગડીની મદદથી અહીંયા ગોળ દોરવાનું છે, જે અહીંયા દોર્યું છે નમૂના રૂપ. એવી જ રીતે નંબર 2ની અંદર 10 રૂપિયાનો સિક્કો લેવાનો છે. કેટલો લેવાનો છે? 10 રૂપિયાનો સિક્કો લેવાનો છે. અને એ 10 રૂપિયાના સિક્કાને તમારે આવી રીતે ગોળ બનાવવાનું છે. આગળ જોઈએ તો આગળની સૂચનામાં એવું છે નંબર 3ની અંદર કે બોટલનું ઢાંકણું લઈ અને આપણે અહીંયા ગોળ દોરવાનું છે. તો આ ગોળ જે દોરવાનું છે એ અહીંયા આ રીતે આપણે દોરેલું છે. નંબર 4માં એમ કીધું છે ગોળ વીંટી લેવાની. તમારા ઘરમાં કોઈએ ગોળ વીંટી પહેરી હોય તો એ વીંટી લઈ અને પછી એને અહીંયા દોરવાનું રહેશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે નીચે આપેલા વર્તુળોની ત્રિજ્યા માપો. તો એના માટે તમારી પાસે પરિકર હોવું જરૂરી છે અને તમારી પાસે ફૂટપટ્ટી હોવી જરૂરી છે.
પરિકર વર્તુળ દોરવા માટે અને ફૂટપટ્ટી એ માપપટ્ટી જે છે એ આને માપવા માટે જોઈશે. તો તમે માપપટ્ટીની મદદથી આ લીટી તમારે માપવાની છે જે 2 સેન્ટીમીટર છે. એવી જ રીતે આ જે વર્તુળની અંદર આ લાઈન આપેલી છે એને તમારે માપવાની છે જે 1.5 એટલે કે 1.5 સેન્ટીમીટર છે. આગળ જોઈએ મિત્રો, તો પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે પરિકરની મદદથી આપેલી ત્રિજ્યા મુજબ વર્તુળ દોરો. હમણાં આપણે વાત કરી હતી કે પરિકર સાથે જોઈશે. હવે પરિકરની અંદર જે માપ લેવાનું છે એ માપ લેવાનું છે 2 સેન્ટીમીટર, અને 2 સેન્ટીમીટરનું માપ લઈ અને પરિકરની મદદથી આવું સરસ મજાનું ગોળ ચિત્ર એટલે કે ગોળ આકાર દોરવાનો છે વર્તુળ. એવી જ રીતે અહીંયા નંબર 2 જેમાં 1.5 સેન્ટીમીટર જે ઉપર આપેલું છે એવું જ નમૂનારૂપ પણ તમારે પરિકર જરૂર લેવું પડશે, અને પરિકરની મદદથી તમે આવું સરસ મજાનું 1.5 સેન્ટીમીટરનું વર્તુળ દોરી શકો છો. નંબર 3. નંબર 3ની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે કે એક જ કેન્દ્રની લઈ આપેલી ત્રિજ્યાના વર્તુળ દોરો. હવે આપણે અહીંયા એક જ ત્રિજ્યાની વાત કરે છે, એટલે એક ત્રિજ્યાની વાત કરે તો ત્યારે જે આપણું બિંદુ છે, જે આપણું સેન્ટર છે, એ સેન્ટર આપણે એક જ રાખવાનું છે, અને એની મદદથી એ સેન્ટરની મદદથી અલગ અલગ આપણે 1, 2 અને 3 અલગ અલગ વર્તુળ દોરવાના છે. જેમાં આપણે જોઈએ તો પહેલું વર્તુળ જે છે એ 1 સેન્ટીમીટરનું દોરવાનું છે. તો આ 1 સેન્ટીમીટરનું વર્તુળ નાનામાં નાનું છે. ત્યાર પછી નંબર 2 સેન્ટીમીટરનું વર્તુળ. તો 2 સેન્ટીમીટરનું વર્તુળ એ આ બીજા નંબરનું વર્તુળ થાય છે. ત્યાર પછી કીધું છે કે 3 સેન્ટીમીટર વર્તુળ. તો 3 સેન્ટીમીટર માટેનું વર્તુળ આ જે મોટું સૌથી છે એ 3 સેન્ટીમીટરનું વર્તુળ બને છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર એવું કહેવામાં કીધું છે કે ઉદાહરણ મુજબ, આપણને એવું કીધું છે ઉદાહરણ મુજબ A, B, C અને D ને કેન્દ્ર તરીકે લઈ સરખી ત્રિજ્યાવાળા 4 વર્તુળ બનાવો. હવે અહીંયા આપણને એક ઉદાહરણ રૂપે બાજુમાં આપવામાં આવેલું છે. આ જોઈએ તો આ ઉદાહરણ છે. હવે એ મુજબ આપણે અહીંયા બનાવવાનું છે. હવે સરખી ત્રિજ્યાવાળા 4 વર્તુળ અહીંયા લેવાના છે. તો તમે એક 10 રૂપિયાના સિક્કાની જેટલી ત્રિજ્યા હોય એટલું લઈ શકો છો, જેનાથી તમે સરસ મજાનું વર્તુળ દોરી શકો. અહીંયા જે 4 સેન્ટીમીટર લખ્યું છે એ 4 સેન્ટીમીટર પણ લઈ શકાય, પણ મોટું બની જશે. એટલા માટે શક્ય હોય તો આપણે થોડુંક માપ નાનું કરી અને સરખા અંતરે સરખું એક બિંદુ અહીંયા લઈ અને કરી શકાય છે. આગળ જોઈએ મિત્રો, તો પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે નીચે આપેલા વર્તુળની આકૃતિ પરથી ખાલી જગ્યા પૂરો. અહીંયા આપણને એક વર્તુળ આપ્યું છે, જુઓ આ રહ્યું. એની મદદથી આપણે ખાલી જગ્યા પૂરવાના છીએ. પહેલો જ આપણને જે પૂછવામાં આવ્યો છે વર્તુળનું કેન્દ્ર, તો વર્તુળનું કેન્દ્ર આ કહેવાય, એટલે O આવશે. નંબર 2, આપેલ વર્તુળમાં ખાલી જગ્યા વ્યાસ તરીકે દર્શાવેલ છે, તો AB જે આ આખી લાઈન બને છે એને AB આખી લાઈન કહેવામાં આવે છે. નંબર 3, વર્તુળમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા ત્રિજ્યાઓ દર્શાવેલ છે. તો અહીંયા પહેલી ત્રિજ્યા દર્શાવેલી છે AO. તો જે AO ત્રિજ્યા છે એ AO ત્રિજ્યા આપણે જોઈએ તો પહેલી ત્રિજ્યા AO આ રહી છે, બીજી છે OB તો એ આ રહી છે, ત્રીજી છે OC તો આ છે, અને ચોથી છે OD તો એ આ છે. તો આવી રીતે આપણે 4 ત્રિજ્યા દર્શાવી શકીએ છીએ. નંબર 4ની અંદર આપણને કહેવામાં આવ્યું છે OC બરાબર ખાલી જગ્યા. તો હમણાં આપણે ઉપર જોયું OC એ ત્રિજ્યા છે, એટલે OC બરાબર
ત્રિજ્યા અને એ બી જે હમણાં આપણે જોયું એ બી એ વ્યાસ છે એટલે એ બી બરાબર વ્યાસ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર આપણને અહીંયા એવું કહેવામાં આવ્યું છે પ્રશ્ન નંબર 9માં કે આપણે 2 સેન્ટીમીટર કેટલા 2 સેન્ટીમીટર માપનું વર્તુળ દોરી તેમાં 2 વ્યાસ 3 ત્રિજ્યા દર્શાવો. જે આપણે ઉપર જોયું એ મુજબ કરવાનું છે. અહીંયા જોઈએ આપણે તો આપણને એવી જ રીતે જે વર્તુળ આપ્યું છે એમાંથી જ આપણે એવો જ આધાર તરીકે બનાવી શકીએ છીએ. તો અહીંયા પરિકરની મદદથી એક સરસ મજાનું વર્તુળ દોરીશું અને એમાં આ જે દર્શાવ્યા છે એ મુજબ આપણે સામસામે ચોકડી પાડી શકીએ છીએ અને એની મદદથી 2 વ્યાસ બનશે. 2 વ્યાસ બનશે કયા કયા? તો કે એક સીડી અને બીજો એબી. એટલે અહીંયા આપણે 2 વ્યાસ બની ગયા છે જે છે એ બી અને સી ડી. હવે ત્રિજ્યા, તો ત્રિજ્યાને જોઈએ આપણે તો ત્રિજ્યાની અંદર જે ઓ બિંદુથી ચાલુ થાય, ઓથી એ, ઓથી ડી અને ઓથી બી અને ઓથી સી, 3માંથી 4માંથી કોઈ પણ 3 લઈ શકાય. આપણને 3 કીધી છે એટલા માટે. તો અહીંયા ત્રિજ્યા જોઈએ તો ત્રિજ્યા ઓ એ અહીંયા છે, પછી છે ઓ બી જે આ છે અને ઓ સી જે આ છે. આવી રીતે આપણે દર્શાવી શકીએ છીએ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10ની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે કે પરિકરની મદદથી વર્તુળોથી મનપસંદ ડિઝાઇન બનાવો અને મનપસંદ રંગ પૂરો. અહીંયા તમે મનગમતો વર્તુળો બનાવી અને એની અંદર ડિઝાઇન કરી શકો છો. અહીંયા જે ડિઝાઇન કરવામાં આવી છે એ 3 વર્તુળો છે એની અંદર અને 3 વર્તુળોની મદદથી અહીંયા ડિઝાઇન કરેલ છે. એક, ત્યાર પછી છે બીજું, આ 2 અને એના પછી છે ત્રીજું એ છે આ. તો આવી રીતે 3 વર્તુળની મદદથી આ સરસ મજાની ડિઝાઇન કરી છે. તો તમે આવી પણ બનાવી શકો છો અને તમને ગમતી બીજી અન્ય પણ બનાવી શકાય છે. જુદા જુદા વાહનોના પૈડાના ચિત્રો નોટબુકમાં ચોંટાડવાની શકે તો ચોંટાડી શકાય છે અને બંગડીઓ લઈ તેના ચડતા ક્રમમાં પણ ક્રમ ગોઠવી અને એને વર્તુળ દોરી શકાય છે. અસ્તુ, આવજો મિત્રો. તમને પસંદ આવ્યું છે. મળતા રહીશું. આવજો.